Hello, everybody. Welcome to our weekly Gujarati chat. આજે અમે બિઝનેસ વિશે વાત નથી કરવાના, બટ આ ટોપિક જે છે તે અમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે બધા હેલ્ધી લાઈફસ્ટાઈલની ટિપ્સ શેર કરવાના છે આજે. સો હેલ્થ ઇઝ વેલ્થ, આઈ સે. કે આપણી હેલ્થ બરાબર નહીં હોય તો આપણાથી કઈ like focus જ નહીં થાય કઈમાં. સો we just gonna share little tips કે અમે જે કરીએ, and hopefully તમને પણ એ મદદ થશે, right? So sometimes આપણે ટેક કેર કરવું હોય આપણી હેલ્થને, પણ ખબર જ નહીં હોય કે ક્યાંથી સ્ટાર્ટ કરવું, રાઈટ? એટલે અમે આ શેર કરીએ તો પછી એટલીસ્ટ તમારાથી little things ચેન્જ થાય. like I recently મેં મોર્નિંગ રૂટીન ચાલુ કર્યું છે હવે. કે સવારે ઉઠે એટલે I do little bit of stretch in the morning, say my grateful, like what I'm grateful for, write it down. ને પછી જ હું કિચનમાં જામ ને પછી I drink hot water. Mm-hmm. Garam pani every morning. Me and my husband started that like a year ago, but the stretching we just started recently. But morning માં stretch કરો, it feels good. એટલે ને પછી કોઈ વાર વેધર સારું હોય તો short walk પણ કરવા ગઈએ. So it's little things. You start with little things, એટલે એમાંથી પછી you can progress. So yeah, so we can all share our different tips. Yeah, that's true. Yeah. Yeah, and usually sometimes, especially જેમને small kids હોય છે એ લોકોને બહુ જ busy day જતો હોય છે from the day આપણી આંખ ખુલે ત્યાંથી લઈને ઊંઘીએ ત્યાં સુધી, because we have to run after them. અને નાનામાં નાની આપણને એ લોકોની બધી વસ્તુ યાદ રહેતી હોય છે, બટ આપણે આપણા માટે ભૂલી જતા હોય છે, સ્પેશિયલી પાણી પીવાનું, રાઈટ? Yeah. I struggle a lot with it, and then I realize કે એ બહુ જ સ્મોલ વસ્તુ છે જે આપણા બોડી માટે જરૂરી છે. અને આપણે એવું કહીએ કે આપણું બોડી મેક્સિમમ પાર્ટ વોટર છે, રાઈટ? સો આપણે જો ઇનફ વોટર નથી લેતા તો આપણા બોડીને બહુ જ નેગેટિવ ઇમ્પેક્ટ કરે છે. પ્લસ આઈ લર્ન ઇટ હાર્ડ વે કે ઊભા ઊભા પાણી પીવું એના કરતાં બેસીને પાણી પીવું ઇઝ રિયલી ગુડ ફોર બોડી. Heard that too. અને યા બિકોઝ એ એકચ્યુઅલમાં આપણા બોડીને હાઇડ્રેટ કરે છે. અને sip by sip water પીવાનું rather than taking a whole glass of water and drinking it in a one go એ વધારે બેનિફિશિયલ છે આપણા માટે. બિકોઝ આપણા માઉથમાંથી જે લાળ રસ આપણે કે સલાવા કહીએ, રાઈટ, એની સાથે મિક્સ થાય છે અને આપણને વધારે ડાયજેશનમાં હેલ્પ કરે છે. ઘણા બધા લોકો એસિડિટીથી સફર કરતા હોય છે તો એ લોકોને બી ઘણો હેલ્પ થાય છે એ વસ્તુથી. સો ડ્રિંકિંગ વોટર ઇઝ મસ્ટ. અને મને ઓલવેઝ એવી હેબિટ છે કે હું મારી વોટર બોટલ મારી બાજુમાં જ રાખું. આઈ ક્રિએટેડ ધેટ હેબિટ કેમ કે જ્યારે હું જોબ કરતી હતી ત્યારે અમને અલાઉડ નહોતું લેબમાં વોટર ઓર ફૂડ કંઈ અમારી જોડે રાખવાનું, અને આઈ યુઝ ટુ બી ડિહાઇડ્રેટેડ મોસ્ટ ઓફ ધ ટાઈમ. તો ઘરે કામ કરવાનું સ્ટાર્ટ કરું ને ત્યારથી ઇટ્સ ઓકે કે હું મારી બાજુમાં રાખી શકું, તો ઇટ્સ ઇઝી ફોર મી, રાઈટ? બટ Yeah. એને લીધે એવું થવા લાગ્યું કે હું ઊભી જ નથી થતી, તો પછી બેસી જાઉં ને પછી. So I again have to change my habit. My husband મને એવું કહે because he has been working like on the desk since he started his job. તો એવું કે તું ભેગી રાખીશ ને બોટલ તો તું ઊભી જ નહીં થાય, તારા માટે જરૂરી છે ઊભું થવું. So એને કિચનમાં મૂક, તે બાને તું વોક કરીને જઈશ અને આવીશ. એટલીસ્ટ બોડી એટલીસ્ટ હાફ એન અવર થોડી મુવમેન્ટ જરૂરી છે, રાઈટ? Yeah. So I have started doing that અને એ હેલ્પ કરે છે. ઇવન આપણું માઇન્ડ ફ્રેશ થાય છે if we just walk out of the room for just 10 seconds અને just પાણી પીને પાછા આવીએ. So it's good કે little bit changes કરવા જરૂરી છે અને લાઈફસ્ટાઈલ સારી જ કરવાની છે. So why not કે આપણે અત્યારથી સ્ટાર્ટ કરીએ, રાઈટ? Yeah, So that's and good. like usually, for Mara Mate, I had a transformation from my like fat body to this. So मैं usually food અને મારી diet પર મેં બહુ ધ્યાન આપ્યું હતું જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મારું ટ્રાન્સફોર્મેશનનું. અને લાઈક યુઝ્યુઅલી એવું કંઈ એટલું મારું સ્ટ્રિક્ટ ડાયટ બી નહોતું કે લાઈક સ્વીટ નહીં જ ખાવાનું કાં તો લાઈક બહારનું ફાસ્ટ ફૂડ કેવું નહીં જ ખાવાનું. યુ કેન હેવ ઇટ બટ લાઈક યુ કેન હેવ ઇટ ઇન અ કંટ્રોલ, લાઈક નોટ એવરી ડે, લાઈક once in a week or maybe once in a 2 week.
એન્ડ હું યુઝ્યુઅલી ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગમાં બી બિલીવ કરું, તો હું યુઝ્યુઅલી લાઈક બિફોર સનસેટ મારું ડિનર કરી લઉં, એન્ડ આફ્ટર દેટ લાઈક only water if I need to. Other than I don't drink even water. Just a couple of glasses before I sleep. અને હું યુઝ્યુઅલી મોર્નિંગમાં બી લાઈક I can have a little kind of cold water, so that gives you the like મેટાબોલિઝમ ને બૂસ્ટ કરે, સો એ તમારું ફેટ ને બર્ન કરે. જે લોકોને લાઈક ફેટ બર્નિંગ માટેનું હોય તો એ સવારના કોલ્ડ વોટર છે. પછી અને મેક શ્યોર કે તમે કોઈ ઈટ નહીં કરો જ્યાં સુધી તમારો ટાઈમ હોય. આ યુઝ્યુઅલી 10 વાગ્યા સુધી હું કરું મોર્નિંગમાં, તો લાઈક મારે ઓલમોસ્ટ 14-15 hours આઈ કેન ડુ. એન્ડ દેન તમે તમારું કંઈ બી ફૂડ ખાઈ શકો. તમારું ઘરનું આપણું શાક રોટલી હોય. ઘણા લોકો એવું કહેતા હોય કે તમે ડાયટ કરો છો તો ઓનલી સેલેડ જ કરો, એવું કંઈ જરૂરી નથી. લાઈક લિટરલી I'm eating salad one time, and like in one time I'm eating my home food, my mom cooking and whatever. અને મેઇન થિંગ કે લાઈક મેં એવું બી સાંભળ્યું કે લોકો એમ કહે છે કે સ્વીટ નહીં ખાવાનું જ્યારે તમે ડાયટમાં. લાઈક લિટરલી આઈ એમ ઇટિંગ સ્વીટ. લાઈક આપણે હમણાં જ દિવાળી અને ન્યૂ યર્સ આઈ હેડ અ બાસુદી, આઈ હેડ અ કાજુ કતરી, everything. But make sure whenever you have that kind of stuff, so make sure you do a lot workout, so you burn those, like who usually workout no be like never ever miss your workout, whatever your days. I know you need to take care, you need to like take a rest, so I do like 6 day or 5 days workout, and one day I just don't do workout, so your body also need a rest. So I મારો રેશિયો એ છે કે like 25% diet, 25% workout, 25% rest, and 50% diet. Like I'm more curious on my diet કે હું શું eat કરું છું. And like you can have the like that like a cheat day or something, but not in a very very bad way. Like you can have whatever you want to eat, but just make sure કે તમે કંટ્રોલમાં ખાતા હો એ વસ્તુ. ને મારું રૂટીન બી એક કાઇન્ડ ઓફ ફિક્સ હોય કે મોર્નિંગમાં હું વર્કઆઉટ કરું છું, તો લાઈક I don't eat anything until the 10 o'clock. Then after that I can start eating anything, breakfast, lunch, snacks, dinner, and that's it. So like this kind of my kind of schedule routine that I follow. Nice. Yeah, that's nice. Like personally હું એવું બિલીવ કરું કે તમારા નાનામાં નાના સ્ટેપ પણ જે તમને લાગતું હોય કે તમારા માટે બેનિફિટ છે, રાઈટ, તમને હેલ્ધી લાઈફસ્ટાઈલ ના બાજુ લઈ જઈ રહેલા છે, તો ઇટ્સ ગુડ. ઇવન તમે 5 થી 10 મિનિટ પણ તમારા માટે કાઢી શકો તો દેટ્સ ગુડ ઇનફ ટુ સ્ટાર્ટ વિથ, રાઈટ. Yeah. ફોર મારું રૂટીન યુઝ્યુઅલી સ્કૂલે જતા કિડ્સ હોય એટલે આપણે સવારમાં તો બહુ જ બિઝી હોઈએ. Yeah. જ્યારે મારા ડોટરને સ્કૂલેથી મૂકીને આવું પછી આઈ ટેક 1 hour એટલીસ્ટ ફોર માય સેલ્ફ, કે લાઈક વોક કરવા જઈએ, કે પછી લાઈક બાઇસિકલ લઈને હું નીકળી હોય, કે પછી ઇવન જો કોઈ વાર ટાઈમ ના હોય અને કમ્યુનિટીમાં પણ હું ફ્યુ મિનિટ માટે વોક કરીને આવતી હોય. કશું જ ના હોય તો ઘરે પણ you can do like 2 or 3 or 5 tons of walk, right? So કંઈક ને કંઈક આપણને એક્ટિવ રાખતી હોય એ વસ્તુ આપણે કરવી જોઈએ, અને જેમાં તમને ખુશી મળતી હોય. એવું નહીં કે કરવા માટે કરી દેવાનું અને પછી that's it પતી ગયું, કે જવાનું છે તો જઈ આયા ચલો, એવું નહીં. ના, તમને ખુશી મળતી હોય, તમે સેલ્ફ મોટિવેટેડ હોય જે વસ્તુ કરવા માટે, એ કરવું જોઈએ, કે જેનાથી તમે મેન્ટલી પણ ના એ થાવ અને તમે ફિઝિકલી પણ તમને એવું ના લાગે કે મારે આ કરવું જ પડશે, કે હું આજે તો નથી કર્યું, રાઈટ. તમને કરવા માટે પણ લાઈક એવરીડે કરવા માટે તમે લાઈક ખુશ હો કે ના મારે આજે કરવું છે, એવી રીતે. અને બેઝિકલી વીકેન્ડ પણ ઓફ હોય છે. હું એવું નહીં કહેતી કે હું 7 દિવસ ફ્રાઈડે ઇટ્સ ગુડ, વીકેન્ડ્સ આર ઓફ. અને કોઈ વાર એવું પણ હોય કે કોઈક વાર મિસ પણ થઈ જાય વચ્ચે, એવું કંઈ આવી જાય તો. બટ અગેન લાઈક કંઈનું કંઈ એવું નાનું સ્ટેપ કરવું જોઈએ કે જે તમને હેપીનેસ આપતું હોય. કોઈ વાર એવો એક્સ્ટ્રા ટાઈમ મળી જાય તો કોઈ બુક રીડ કરી લઈએ, કે પછી કંઈક બીજું કામ કરતા હોઈએ, તો એ રીતના પણ થઈ જતું હોય છે. સો હેલ્ધી લાઈફસ્ટાઈલ નાટ ઓનલી લાઈક તમે ફૂડ શું ખાઈ રહ્યા છો, કે તમે શું એક્સરસાઇઝ કરી રહ્યા છો. ઇટ્સ લાઈક તમે કયા વેમાં એને જોઈ રહ્યા છો, રાઈટ. બધાના માટે હેલ્થ બધાની સારી જ હોય, ફૂડ પણ આપણે બધા સારું જ ખાઈ રહ્યા હોઈએ. સો ડિપેન્ડ. પણ જેવું રાજે કહ્યું એવી રીતના કે જ્યારે એમણે ટ્રાન્સફોર્મેશન સ્ટાર્ટ કર્યું ત્યારે એમના માટે બોડી ટ્રાન્સફોર્મેશન લાઈક ફૂડ એ હતું, રાઈટ. જ્યારે રેખા આંટી ને કેયુરી બેનનું જુદું એ છે. સો સેમ થિંગ લાઈક બધાના માટે જુદી જુદી રીતે કામ કરતું હોય છે. પણ
નાના બેબી સ્ટેપથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. પોતાના માટે થોડોક યોગા કરો કે પછી મેડિટેશનથી સ્ટાર્ટ કરી શકો છો. અને બેબી સ્ટેપથી પણ તમે આગળ વધીને તમારી લાઈફસ્ટાઈલમાં થોડાક ચેન્જીસ લાવી શકો છો. Yeah, so I learned so many new things from everybody, right? Like મને નહીં ખબર હતી કે ઠંડુ પાણીથી metabolism rate વધારે થાય. તો I drink hot water, so I don't know. I mean, it's Yeah. work for different people. Like my Different mom did people. even drink the hot Yeah. water with like ajwan or something Yeah. નાખીને. Yeah. So like એ લોકોને હેલ્પ કરે છે. તો like બધાની બોડી અલગ અલગ હોય, બધાનું રૂટીન બી અલગ અલગ હોય. તો એ રીતે That's true. ટેકલ કરે. Yeah. લાઈક આઈ યુઝ્યુઅલી મારા કેસમાં હું કઈ ઈટ ને એવું નહીં કરતો. તો લાઈક મારું સ્ટમક ને બોડી કાઇન્ડ ઓફ એમ્પ્ટી હોય ઇન ધ મોર્નિંગ. તો કેવું કે એનાથી લાઈક એ હોટ એડ કરીએ તો એ વધારે એ થઈ જાય. હા ને હું પાછો શું કરું કે I don't know you guys have heard about like a bullet coffee. Have you guys I heard about it. I've never done it. So I Never usually heard of I started that 2 months back. So you usually 1 spoon of ghee coffee માં એડ કરું, black coffee, hot water, black coffee and આપણો જે coffee powder હોય mix કરીને that's it. And honestly it feels like a cream coffee but it's a black coffee with the ghee, that's it. And Oh, it also helped the metabolism to Wow. burn the fat. And actually ghee is really that's a બધાને એવું Yeah, લાગે ghee કે is ghee good. fat type પણ ghee is really good. આપણા like Yeah. જૂના Yeah. આપણા દાદા દાદી કહેતા હોય કે ઘી ખાવું જોઈએ. I know that's So true. yeah. Yeah, અમે પણ ઘી થોડું તો like even like રાઈસમાં ને એમાં આપણે Mhm. એડ કરતા હોઈએ એટલે Yeah. try to include more. But હવે Yeah. like મને borderline cholesterol હતું 2 વર્ષ પર, right? So Mhm. તેમાં like I started adding more vegetable in different stuff. Like eggs બનાવીએ તો એકલું eggs ની જગ્યાએ spinach ને mushroom ને corn ને બધું એડ કરે તો એક તો ફૂલ હો વધારે થઈ જવાય, કેલરી હો ઓછી થાય. Yes. You try to include more fruits and vegetable in your diet. So that's another thing too, you know. એટલે પણ પહેલા હું like few years ago job કરતી હતી ત્યારે I didn't have time to do all this. So now I actually have more time to take care of myself. So I feel really good. I feel better now than in my 30s. But be honest, We that's understand really that, true, yeah. Rekha બેન. જે તમે હમણાં last line કીધી ને, like when I got here in the USA, જ્યારે like એ મારી બોડીમાં હું જ્યારે વર્ક કરતો હતો તે બોડી અને હમણાં હું વર્ક કરું, I literally feel those two They different feel different. feelings, you know, like so yeah. I think મારું તો stress પણ like stress affects your health as Yeah. well, right? એટલે Yeah. stress ઓછું થઈ જાય તો પણ you feel better and you feel more motivated to do stuff. નહીં તો stress હોય તો you feel like sluggish, no energy, so Yeah. workout કરવાનું મન નહીં થાય, right? So every little bit helps. So hopefully તમને બધાને હો આ tips you know add that to your routine. If you have any tips that is different from ours, then share in the comments. We would love to, get tips from you guys, right? Yes. So, Yeah, that's Definitely. true. Yeah. so until next week, Jai Shri Krishna, and thank you Jai Shri for watching. Krishna. Thank you, Jai Shri Krishna. Jai Shri Krishna.